એકવાર જરૂર ટ્રાય કરી. હાલો મિત્ર, જય માતાજી. હું દયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે વડોદરાનો લીલો ફેમસ સેવડો બનાવશું. તો વડોદરાનો લીલો સેવડો બનાવવા માટે આપણે આ બટેટા લીધા છે 3 નંગ. તો આપણે આ રીતે આની સાલ ઉખેડી લીધીશ. અને આપણે આ દાળ લીધી છે અને આપણે પલાળી દીધી હતી. સરસથી પલળી ગઈ છે. ચણાની દાળ છે આ. થોડાક આપણે કાજુ લીધા છે અને કિસમિસ લીધી થોડીક. વઘારવા માટે આપણે આ લીમડો લીધો છે થોડોક, અને 3 મરચાં આ રીતે આપણે સુધારી લીધા છે, અને હિંગ લીધી છે થોડીક, અને મીઠું લીધું છે આપણે સ્વાદ પ્રમાણે. અડધી ચમચી આપણે હળદર લીધી છે. 1 ચમચી ઉપર આપણે ખાંડ લીધીશ. 1 ચમચી ઉપર આપણે સફેદ તલ લીધા છે, અને આપણે લીંબુ વાપરશું તો લીંબુ લીધું છે આપણે ખાટો મીઠો સેવડો બનાવવા માટે. અને આપણે પાણી લીધું છે, અને તળવા માટે આપણે તેલ લીધું છે. તો પહેલાં આપણે દાળ છે એને આપણે ફૂંકવી દેવાની છે, પંખાની છે. તો આ રીતે આપણે કોટનનું કપડું લીધું છે, એકદમ સરસ કોટનનું છે, ને આપણે દાળને ધોઈ લીધી છે. તો આ રીતે આપણે આમાં દાળને પંખા નીચે સૂકવી દેવાની છે. અને હુકાતા વાર નહીં લાગે, કેમ કે આપણે એને આમ 2 વાર કરશું ને પંખા હેઠે પવન જાહે ને એટલે સરસ સુકાઈ જાહે. તો આપણી આ દાળ સુકાય ત્યાં સુધીમાં આપણે બટેટાનું ખમણી લેવું. તો આ બટેટા છે એને આપણે આ રીતે જેમ આપણે પતરી પાડીએ ને એ રીતનું આપણે આ રીતે સરસ બનાવી લેવાના. અને પછી એને આપણે તો એટલી જાડી આપણે રાખી છે, એને આ રીતે આપણે ખમણી લેવાની છે. તો બધી આપણે આ રીતે ખમણી લેવું અને પાણીમાં રાખી દેવું આપણે. તો આ રીતે આપણે સરસ પતરી પાડી લીધી છે, એકદમ સરસ લાંબી લાંબી. તો આપણે આને 3 થી 4 પાણીએ ધોવાની છે. તો 3 થી 4 પાણીએ આપણે આને ધોઈ લેવું સરસથી. તો આ રીતે સરસ પાણી આપણે ચોખ્ખું 4 પાણીએ ધોઈને આવું પાણી નીકળે ત્યાં લગી આપણે ધોવાનું, એમ કે આ રીતે ચોખ્ખું થઈ જવું જોઈએ આ રીતે. તો આ બધું આપણે આ ચાવણીમાં નાખી દેવું એટલે નીતરી જાય ને સરસ કોરી થઈ જાય. આપણે આમાં આને કોરી કરવાની છે. તો આને આપણે ઘડીક કોરી થવા દેવું. તો આપણી દાળ સરસ કોરી થઈ ગઈ છે, એકદમ સરસ થઈ ગઈ છે. તો હવે આપણે તેલ ગરમ મેલી દેવું. ગેસ ચાલુ કરશું આપણે, અને તેલ આપણે ગરમ મેલી દેવું. તો તેલને આપણે ગરમ થવા દેવું. તો હવે આપણે જોઈએ આપણું તેલ ગરમ થઈ ગયું કે નહીં. જો આપણું તેલ થોડું થોડું ગરમ થઈ ગયું છે. તો હવે પહેલાં આપણે દાળને તળવાની છે. તો પહેલાં દાળ તળી લેવું. થોડી થોડી નાખીને આપણે આ રીતે તળવાની છે. આપણે બહુ કડક નથી થવા દેવાની.
આ છેવડો લીલો જ હોય છે. ગેસ આપણે થોડોક ધીમો કરી નાખીશું. આ રીતની જ આપણે તળવાની છે. બહુ કડક આપણે નથી કરવાની. જો આ રીતે તો બધી રીતે આપણે તળી લેવું. તો આપણે દાળ બધી તળી લીધી છે. તો હવે આપણે કાજુ તળી લેવું. સેજ ગોલ્ડન બ્રાઉન થાય એવા તળવાના છે આપણે. એટલે ઘડી તો આપણે કાજુ તળાઈ ગયા છે સરસથી. તો આપણે કિસમિસ એ રીતે આપણે તળી લેવાની છે. હવે આપણે આ જે બટેટાની કતરી છે એ નાખી દેવું આપણે. ને આપણે દાળ છે એ રીતે આપણે આને સરસથી તળી લેવાની છે. બહુ કડક નથી તળવાની એમ. તો આને આપણે આ રીતે બધી તળી લેવાની છે. તો બધી તળી લેવાની. તો આપણે બધું તળાઈ ગયો છે. આપણી શીશ બધી તળાઈ ગઈ છે. આપણે ગેસ ઘડીક બંધ કરી દેવું. એકદમ મસ્ત બની ગઈ. તો હવે આપણે આમાં થોડુંક હળદર નાખી દેવું. એટલે ગરમ ગરમમાં તેલમાં સરસ ભેળવાઈ જાય. થોડુંક આપણે મીઠું નાખીશું. બધું મિક્સ કરી લેવું. પછી થોડીક હળદર નાખજો. હવે આપણે પછી વઘાર કરી લઈએ. તો આપણે ગેસ ચાલુ કરશું. આપણે આમાં ચારો મેલો હતો ને એટલે તેલવાળું થયું છે. થોડુંક તેલ નાખશું આપણે. 2 ચમચી જેટલું. તો તેલ આપણું ગરમ જ છે. તો પહેલાં એમાં આપણે હિંગ નાખશું. મીઠો લીમડો નાખી દેવું. હવે આપણે એમાં મરચાં નાખી દઈશું.
મરચાંને આપણે ઘડીક આમાં શેકી લેવું સરસથી. હવે આપણે ગેસ ધીમો કરી નાખ્યો છે. આમાં આપણે તલ નાખી દેવું. આપણા તલ સરસ ફૂટવા માંડ્યા છે એકદમ. હવે આપણે એમાં ખાંડ નાખી દેવું. હવે એમાં થોડું પાણી નાખીએ. તો આ પાણી આપણે બળવા દેવાનું છે ને થોડુંક ઘાટું થવા દેવાનું. તો પહેલાં એમાં થોડીક આપણે હળદર નાખી દેવું. થોડુંક આપણે લીંબુ નાખીશું. એટલે ખાટો મીઠો સ્વાદ આવે આમાં. હવે આપણે આ પાણી બળવા દેવાનું છે. થોડીક વાર ઘાટું થવા દેવાનું છે. જો એકદમ સરસ પાણી બધું બળી ગયું છે અને આ રીત થઈ ગયું છે આપણે. તો હવે ગેસ આપણે બંધ કરી દેવું અને બધું આમાં નાખી દેવું. હવે આપણે આ બધું મિક્સ કરી લેવું. તો આપણે આ બધું મિક્સ થઈ ગયું છે. સરસ બની ગયું છે. તો હવે આપણે સર્વ કરી લેવું. એકદમ મસ્ત બન્યો છે. એકવાર જરૂર ટ્રાય કરજો. તો તૈયાર છે આપણો વડોદરાનો લીલો ફેમસ સેવડો. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો વડોદરાનો ફેમસ લીલો સેવડો.